હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ છો ને? મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને થયો છે સોમવાર ને આપણે આજે છે ને રજા રાખી છે, કારણ કે મારા નાના દીકરાને વાગ્યું છે બહુ ને, એટલે બધા તબિયત પૂછવા આવ્યા કરે છે, એટલે ઘરે કોકને રહેવું જ પડે. એ થોડુંક કામ વધી ગયું હતું, કાલે નહોતું થયું, બધા આવતા હતા એટલે. તો હવે છે ને આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ રેડી, ને હવે આ લોકો અંદર બધું કામકાજ કર્યા કરશે. મેસ ને આ ને તેને રમ્યા કરે છે. નાના નાના દડેથી છોકરાઓ આ નણંદને ભાણકીનું પાણી આવ્યો છે ને એને દાદુ બે રમે છે અંદર. જાશો સીધ જાશો હે નીચે? મારે આમું જોતો પડવાની બીક લાગે છે તો દાદુ મૂકવા આવે હે? જાવ તો ધીમે ધીમે. આ વયો ગયો, હવે હું આવજે હો. હા ઓકે. તો જો એ વયો ગયો રમતો રમતો. એને એવું લાગ્યું કે હવે ઘરે જવા જેવું છે, બાળ મંદિર જવાનો સમય થઈ ગયો છે ને, એટલે નીચેથી અવાજ કર્યો મારા નણંદ, એટલે વયો ગયો કે હાલ હવે બાળ મંદિરે જવાનું છે. તો મેં કીધું જા. ને આપણે બધું કામકાજ કરીને રેવડા થઈ અને મેં તો બ્લોગ શરૂ કરી દઈએ. અને મારા ભાઈ રહ્યા જો અત્યારે આરામમાં છે. આવું બધું હવે આવું થોડું થોડું જો આ બધી દવા લગાડી છે, પછી રોજ આવતા બહુ વાર લાગશે. ને આવું બધું થયું છે. દુખે છે બેટા? હે બહુ દુખે જ તેને કા કૂતરા હેરાન કરી નાખ્યા? તો કેવી રીતે એક્સિડન્ટ થયું કે? તો આપણે આ બધા ફેમિલીને કહેવાનું છે. ગાડી સ્લીપ થઈ ગઈ, કૂતરું આડું આવ્યું. હા કૂતરું આડું આવ્યું એટલે મિત્રો જોઈને કૂતરું આડું આવ્યું ને એટલે ગાડી સ્લીપ ખાઈ ગઈ. હવે એને મેચ રમવા જવાનો શોખ હોય ત્યારે મેચ રમવા જવું હોય, પણ આવું બધું છે એટલે કાંઈ જાય તો હોય ને, એટલે અંદર સૂતો છે. ને હવે આપણે પાણીની રાહ જોઈ રહેતા સવારમાં, પણ સવારમાં કાંઈ પાણી આવ્યું નથી. અમે મ્યુનિસિપાલની ઓફિસમાં મેસેજ કર્યો છે વોટ્સઅપ દ્વારા, એક ઘડીક વાર પાણી ખોલે ને તો મારે પીવાનું પાણી ભરાઈ જાય. હવે મેસેજ વાંચે કે પાણી ખોલે કે ન ખોલે એ કાંઈ ખબર નહીં. આપણે એને મેસેજ મોકલી દીધો છે. મેં જે રીતે થતું હતું બધી રીતે મેં મારી પ્રોસેસ કરી, કે મોટર નવી લાવી, નળની લાઈન નવી લીધી, છતાંય પાણી મારે આવતું નથી. ગમે તે હોય એ ભાઈ જોવાય આવ્યા, ક્યાંય ફોલ્ટ બતાવતા નથી, પણ તોય પાણી નથી આવતું. હવે એ ભાઈને મેં કીધું તમે ફરી વાર આવો ને જૂની લાઈનમાં નળ આપણે ફિટ કરી દઈએ. ત્યાં કાંક છે ને વેચવા આવ્યા છે એટલે અવાજ આવે છે, ટેમ્પાવાળા આવ્યા છે. તો હવે મ્યુનિસિપલની ઓફિસમાં મેસેજ કર્યો છે, જો પાણી આવશે તો બતાડીશ, નહીંતર કાંઈ નહીં. ના વોન ને ગાડી ને બધું અમારે સડક ઉપર ઘર છે ને, એટલે આવું થાય બધું. રાજુ મૂકીને વે આવ્યા નીચે, છે મૂકી આવ્યા? ઠીક છે ને નીચે? હા એને બાળ મંદિર જવાનું છે ને એટલે હા એમ છે. તો જો મિત્રો પડી ગયા છે બપોર, બેસી ગયા જમવા. અડધા એ તો જમી લીધું ને અમે હવે છેલ્લે રહ્યા છે. હું ને મારો મોટો દીકરો જમવામાં છે ને શું હતું તો બટેટા ભૂંગળા. જો આ બટેટા ને આ લસણ રસાવાળા બટેટા, આ મસ્ત મજાનું શાક, ને બીજું છે ને કેરી છે. એટલે અત્યારે હવે કેરીની સિઝન છે એટલે કેરી તો હોય જ તે. તો જો આ કેરી કાપી છે મસ્ત મજાની. Incoming voice call from Papa. B. Borja. હાલો વાલી ગયો બ્લોગ. આયા હું કરતો આયા તું કાઈ નો કરી વિડિયો ભલે સ્લો લાય, તને આવડતું નથી. તમારે છે ને હું એ ભલે પછી વચ્ચે આવતું તું કાઈ બોલતી નહીં, પણ મમ્મી તો વિડિયો શરૂ વિડિયો પડી જાય તો એ રહી. હવે છે ને બપોર પડી ગયા છે, બપોરના વાગવા આવ્યો છે 1:30 ને અમે બેસી ગયા છે જમવા. ને આ બે જણાએ તો જમી લીધું, ગૌરાંગના પપ્પાએ, કેમ કે ગૌરાંગને દવા પીવાની હતી એટલે એને વહેલા જમી લીધું. ને હું ને મારો મોટો દીકરો બે છે ને જમવા બેઠા હતા. તો આપણે છે ને કેરી ખાવાની છે, ને અમે બનાવ્યું છે શું ખબર, બટેટા ભૂંગળા. જો મસ્ત બટેટા બનાવ્યા છે, ને આમાં રસાવાળું શાક બનાવ્યું છે બટેટાનું. તો આ તમને કેવા લાગ્યા બટેટા ભૂંગળા એ તમે જોજો ને કહેજો, એટલા મસ્ત. અને આ છે ને કેરી છે. કેરી તો હવે સિઝન છે એટલે કેરી તો હોય જ તે. તો આપણે હવે કેરી ખાવાની છે. ને આ ભાઈ જો મારા રાહે બેઠા છે કા? હા તો મમ્મી હવે ઉતાવળ રાખી એમ કહેતો. હા વિડિયો મૂકો તો કેરી ખાવ. વિડીયો મૂકો ને કેરી ખા, વિડીયો ક્યાંથી મૂકે?
તો આવે છે ને એને જમી લઈએ પછી આગળ વિડીયોમાં મળશું. તો છે ને મિત્રો હવે પડી ગઈ છે સાંજ ને અમે છે ને હોસ્પિટલે ગયા હતા અહીંયા ડ્રેસિંગ કરાવવા. તો એને એમ કીધું હતું ડ્રેસિંગ કરો ને ત્યારે પછી એવું કીધું હતું કે ઘડીક વાર રાખજો પાટો પછી છોડી નાખજો. તો કીધું છે ને છોડી નાખવાનું. તો હવે છે ને અમારા ગૌરાંગભાઈ આ પાટો છોડી નાખવાના છે કારણ કે એ લોકોએ એવું કીધું હતું કે અહીંથી જામ ત્યાં સુધી જ રાખવાનું છે કેમ કે બધી ટ્યુબ રહીને એ ઓલી થઈ જાય એટલા માટે. તો જો આવી રીતે હવે અમારા ગૌરાંગભાઈ ખોલી નાખશે. પાટો છે ને અમારા ગૌરાંગભાઈ ખોલી નાખવાના છે ને હવે ડ્રેસિંગ કરાવી નાખ્યું છે હાથે ને બધે. હવે એ ખોલે છે ને આ છે ને જો મારી સડક છે આવી રીતે બધા દેકારો કરે ને આ નીકળે ને એટલે અવાજ આવે છે. આ ગાડીઓવાળા ને બધા ડુંગળીવાળા આવ્યા છે ને ટેમ્પો લઈને તો બધા ડુંગળી લે છે. એટલે અમારે છે ને આવું છે જો આ અમારો વિસ્તાર બધા સડક છે ને અમે ઉપર રહીએ એટલે આવું બધું છે. ત્યાં જો ગૌરાંગભાઈ ખોલી નાખ્યું છે. આજનું લોકેશન મને લાગે કે વરસાદ આવશે એવું વાદળા થાય છે એવું લાગે છે. થાય એ ખરું. બધા છોકરાઓને બધા છે ને જાય ને આવે ને બધા અમારી સોસાયટીવાળા હવે ખોલે છે ગૌરાંગભાઈ. જો મિત્રો આ ખોલી નાખ્યું છે ને આવું કાંક છે જો ડ્રેસિંગ કર્યું આવું બધું ને હાથે ને ખેંચ ને ફટક બસ લે હાથ બતાય તો જો હાથે આ ડ્રેસિંગ કર્યું જો આવું આવી ગયું છે. હવે ત્યાં ત્યાં ટ્યુબ લગાડવાની છે. કા ભાઈ દુખે છે બહુ દુખે છે? નહીં ને થોડુંક થોડુંક. તો આપણા મિત્રોને સામું જોઈને બોલ ને દુખે છે કે નહીં એમ. હા એ બહુ નથી દુખતું ને? ઠીક તો સારું લે. તો હવે મટશે એવું લાગે છે વહેલા હાર? તો સારું. જીગર તો બહુ છે કલેજાની જીગર તો બહુ છે. તો છે ને મિત્રો હવે ગૌરાંગભાઈ બહુ ભૂખ લાગી મારા ગૌરાંગને. તો કે મમ્મી કે તું મને ભાગ લાવી દે ને કે દુકાનેથી તો મારે ખાવું છે કે મેં કીધું સારો કે થોડોક નાસ્તો કરવો છે. આપણે છે ને એને લાવી દીધો છે નાસ્તો ને બધું તોડી અને ખાય છે. તો શું લાવ્યા શું કહેવાય આ મને તો નામ એનું આવે શું કહેવાય? ચીઝવાળી કોપરી એવું મને નામ આવડે નહીં પણ મારા ગૌરાંગભાઈ કીધું હતું ને એટલે હું ત્યાં જઈને બોલી અને મોડા મમરા કા હવે ખાઈ લે. નહીં મારે નથી ખાવું. લે હું તો એટલે આવું છે જો અમારા ગૌરાંગભાઈ ખાય છે. ખા મને કે તમે ખાઓ મમ્મી કે મમ્મી દીકરો બે છે ને ખાય. મને આ બહુ ન જામે દાંતમાં ચોટી જાય. છોકરા તો ખાય એટલે એવી ખાશે ને આપણે એની આગળ બેસીશું. છે ને મિત્રો આ ચોપડી અમારી ભાઈ દઈ ગયા છે. મારે બેન આવે ને એના ઘરવાળા ને અમારી પગાર પડે ને એટલે મારે એન્ટ્રી પડાવીને દેવાની હોય તો મેં દીધી હતી પણ હું 2 દિવસથી ઘરે હતી તો એ આજે સાહેબે પાછી આપી હતી એટલે મને દેવા આવ્યા હતા. ને હવે રસોઈ બસોઈ કરીને આપણે જમી લેવાના. ને અમારા ગૌરાંગભાઈ છે ને કોઈકનો અવાજ કરે છે. મારા લાગે છે મારા નણંદના છોકરાને તો અવાજ કરતા લાગે છે. ને મોટા ભાઈ શું કરો છો? આખા ખોળા જો અમારા મોટા ભાઈ તો બધાને આ રહ્યા ને ભાગના ભરાડી વા. અમારા છોકરા ખાવાનું ઓછું ખાય ને આવા ભાગત તે પડેકા થેલીમાં મૂકી મૂકીને હંતાડી રાખે. જો અહીંયા જો હાલ ના ના અહીંયા ઓલી તપેલી હેઠળ એ ગૌરાંગ મૂક્યો છે ને ખાવાનો છે ને જો આવી રીતે એકાબીજી છે ને ભાગ હંતાડે એટલે આવ્યા ને 2 ભાઈ એકાબીજીનું ખાઈ જાય. જો આમાં જો તો એણે ગોતી લીધું. હવે એ ખાઈ જવાનું નાનાનો ભાગ. નાના અડધો કાઢું તો અડધો મૂક્યો તો એક પડે ગયો એટલે હવે એ છે ને ખાઈ જાય છે. તો આવો અમારો વિડીયો હતો કાંઈક અમારા જીવનમાં જો આવી બધી મસ્તી ને મજાક ને આયલા કરે ને ક્યારેક ઝઘડા ને ત્રણેયમાં દીકરાની વચ્ચે આવું બધું નાના મોટું આયલા જ કરે. હવે એ 2 પાસે ને બેઠા બેઠા ખાશે હંપીને. અને હવે એમ પપ્પા હમણાં આવી જશે કસરતમાંથી. તો આવું કાંક આપણો બ્લોગ હતો આજનો. તો વિડીયો તમને સારો લાગેલી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો
ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો હવે છે ને મિત્રો આપણે રસોઈ બનાવવાની શરૂ કરી દીધી હતી. રસોઈ બની ગઈ છે અને હવે આના પપ્પા આવશે એક્સરસાઇઝ કરવા ગયા છે કસરત ત્યાંથી. ને હવે બહુ કંટાળો આવી ગયો છે ગરમીનો અને પાણી નથી ને હેરાનગતિ બહુ થાય છે. તો મને એવું થાય છે કે હવે ટાંકો મંગાવું કે શું કરું, પણ ટાંકો મંગાવું તો મારા ઉપલા માળે ચડે એમ નથી. મારા છોકરા છે ને જો રમીને આવે એટલે હાથ પગ ધોવા જોઈએ એ લોકોને. જો આ ભાઈ મારા મેચ રમીને આવ્યા એટલે હાથ પગ ધોવાનું. કા ભાઈ? હા હે ને મેચ રમવા જોઈએ. મેચ રમવા જોઈએ, પાણી ઢોળવા જોઈએ કે તો હા પાણી ઢોળવા આવે કે ન આવે કા આવું જોઈને કે એની વગર થોડું મરી જવાય પાણી વગર. પાણી વગર તો મરી જ જાય કા. ને આ શું ગૌરાંગ ચોપડી કોણ દઈ ગયું? લાવ મહેશભાઈ દઈ ગયા. ક્યાં મૂકી? આ જો આમ પડી તે ઠીક અંદર નથી મૂકી, ક્યાંક મૂકી ને ક્યાં ગઈ? હવે મારા ગૌરાંગભાઈ છે ને ચોપડી ક્યાંક મૂકાય જોઈ લે. લા